આગામી ચોમાસુ સિઝન દરમિયાન સંભવિત પૂર જેવી આપત્તિની પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા માટે નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા ટિલકવાડા ઘાટ ખાતે મોક ડ્રીલ યોજાઈ હતી। મોક ડ્રીલ દરમિયાન નર્મદા નદીના ઉપરવાસમાં અતિભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં તબક્કાવાર પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાયાની કલ્પિત પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી। આ દરમિયાન નદી કિનારે કામ અર્થે ગયેલા કેટલાક નાગરિકો અચાનક વધેલા પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા। સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક કાર્યવાહી કરી બે નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। આ ઘટનાની જાણ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને કરવામાં આવતા ટિલકવાડા મામલતદારને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। મામલતદારે સ્થાનિક તલાટી તથા સરપંચને સ્થળ પર પહોંચવા સૂચના આપી હતી તેમજ આરોગ્ય વિભાગને જાણ કરતા ટિલકવાડા આરોગ્ય કેન્દ્રની ટીમ એમ્બ્યુલન્સ સાથે સ્થળ પર દોડી આવી હતી। આપદા મિત્રોએ સ્થળ પર પહોંચી પાણીના પ્રવાહમાં ફસાયેલા અન્ય બે નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। બીજી તરફ રાજપીપળા નગરપાલિકાના ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી હતી। રેસ્ક્યુ ટીમે બોટની મદદથી ઊંડા પાણીમાં ઝાડના સહારે ફસાયેલા 4 નાગરિકોને સફળતાપૂર્વક બચાવી લીધા હતા। તમામ 8 નાગરિકોને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને બાદમાં નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 2 વ્યક્તિઓને વધુ સારવારની જરૂર જણાતા તેમને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। આ દરમિયાન પોલીસ વિભાગને જાણ થતાં પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે સ્થળ પર ભેગી થયેલી ભીડને નિયંત્રિત કરી નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા હતા તેમજ ઘટના સ્થળ તરફ જતા માર્ગ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરી રેસ્ક્યુ ટીમના વાહનોને સરળતાથી અવરજવર કરી શકે તે માટે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી અને મોક ડ્રીલને સફળ बनावी હતી। आज तिलकवाड़ा घाट पर एक मॉक ड्रिल कंडक्ट की गई है। ये जो मॉक ड्रिल है ये रिलेटेड टू मानसून सीजन से रिलेटेड थी। आगामी कुछ दिनों में मानसून शुरू होने वाला है और उसमें जैसे हम जानते हैं कि नर्मदा जिला में 2 मुख्य डैम हैं, तो अगर कभी ऐसा हो कि ऊंचे विस्तार पर ऊपर वाले विस्तार में ज़्यादा बारिश हो जाए और नीचे जो फ्लड आ जाए तो उसमें क्या करना है, उस तरीके से एक मॉक ड्रिल कंडक्ट की गई थी जिसमें सभी डिपार्टमेंट्स का अच्छे से सहयोग रहा और पर्टिकुलरली ग्रामजनों को भी बताया गया कि ऐसे इंसिडेंट्स में कैसे रिएक्ट करना होता है। Om Mangalam, Mangalam, Om Mangalam, Mission Mangalam.